સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી છે। બનાસકાંઠામાં ધાનેરામાં કોંગ્રેસે જનવિશ્વાસ સંમેલનનું આયોજન કર્યું। કોંગ્રેસ સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા। જનવિશ્વાસ સંમેલનમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને ચૂંટણી લડવા અને લડાવવા આહવાન કર્યું હતું। કાર્યકરોને માર્ગદર્શન આપ્યું। આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, તાલુકાની હોય, આ તમામ ઉમેદવારો લોકલ લેવલે પસંદ થાય અને જે ઈમાનદારીથી જેણે પાર્ટીનું કામ કર્યું હોય અને ચૂંટણી જીત્યા પછી પણ કોઈ પણ પ્રકારના દબાવમાં ના આવે એ પ્રમાણેના ઉમેદવારો નક્કી કરવા માટે તમામ આગેવાનોએ નીચે કાર્યકરો પાસે અપેક્ષા રાખી છે। ધાનેરાની અંદર આજે સેન્સ પ્રક્રિયામાં હજારો લોકો અહીંયા આવ્યા છે। ત્યારે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો ઘટ્યો છે। ફરતી આ વખતે 2026ની જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી સાથેની જિલ્લા પંચાયત બનશે, તાલુકા પંચાયતો બનશે અને નગરપાલિકાની અંદર પણ સારી એવી સીટો સાથે અમારી બોર્ડ બેસશે એવો એમને પૂરો વિશ્વાસ છે। જે રીતે આજે ડીસાની અંદર, ધાનેરાની અંદર અને ગઈકાલે વડગામની અંદર સેન્સ પ્રક્રિયાની અંદર પણ ખૂબ લોકોનો ઉત્સાહ હતો અને આ ઉત્સાહથી લાગે છે કે 100% આ વખતે ગુજરાતની અંદર તો પરિવર્તનની શરૂઆત થશે બનાસકાંઠાથી।